હલો નમસ્કાર મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે જોવાનું છે ગણિતનો એક ટોપિક, નામ એક દાખલો જોવાનો છે, ભાગીદારી. બરોબર, આ પ્રશ્નો વારા ઘડીએ પૂછાતા હોય છે પરીક્ષામાં. એક બે જ દાખલા આવતા હોય છે, પણ આ રીતના આવતા હોય છે. અને આ પ્રશ્ન એક એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તલાટીની રેવન્યુ તલાટીની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. મતલબ કે ક્લાસ 3માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એ જ દાખલો આપણે આજે ગણવાનો છે. અને જો ભાગીદારીના દાખલા આવે તો તમને મહિના, વર્ષ કે અમુક અડધા મહિના ક્યારે જોડાય છે એ રીતનો દાખલો પૂછવામાં આવે છે. તો તમે કેવી રીતે એનો જવાબ મેળવશો એનું હું તમને યોગ્ય ગણતરી આપું છું. બરોબર, હવે જોઈએ આપણે રકમ વાંચીએ. પહેલા તો આજે તારીખ થઈ છે 8/11/2025. ભાગીદારી કમલેશ અને રાજુ, આ બે મારા મિત્રો છે. બરોબર, કમલેશ અને રાજુ આ બે મારા ખાસ મિત્રો છે. ધંધામાં ભાગીદારી કરે છે. કમલેશ 35,000 8 મહિના માટે અને રાજુ 42,000 10 મહિના માટે રોકાણ કરે છે. જો બંનેનો કુલ નફો 31,500 હોય તો રાજુના ભાગે કેટલા પૈસા આવે? હવે જો મિત્રો, અહીંયા શું ડાયરેક્ટ તમને મહિના આપી દીધા છે કે 35,000 ગુણ્યા કોનું પહેલું લઈશું આપણે? કમલેશ. કમલેશના કેટલા છે? 35,000. કેટલા મહિના માટે? 8 મહિના માટે. બરોબર. હવે બીજી બાજુ રાજુ કેટલા હજાર છે? 42,000. કેટલા મહિના માટે? 10 મહિના માટે. કદાચ 12 મહિના આપ્યા તો અહીંયા આપણે 12 મહિના લખો. 5 મહિના આપ્યા તો અહીંયા 5 મહિના. જે મહિના આપે છે એ રીતે આપણે લખવાનું છે. બરોબર. હવે શું કરવાનું છે મિત્રો? આટલું તો તમે કરી નાખ્યું. એકદમ સરળ રીત છે, આપણે શાંતિથી ભણવાનું છે. ભલે 10 થી 15 મિનિટ થાય આ એક જ દાખલામાં, પણ તમે રકમ જોશો ને તમને જવાબ આવડશે એવી રીતનું સેટિંગ હશે આપણી પાસે. બરોબર, અહીંયા મેં ઓપ્શન નથી લખ્યા જગ્યાના અભાવે, હું દાખલો જ ગણાવવાનો છું. એટલે ધ્યાનથી જુઓ. અહીંયા શું કરો? પહેલું કમલેશ લીધો, બીજો રાજુ. કદાચ 3 નામ આપ્યા હોત કે અહીંયા ચાલો કિશન, તો કિશનનું પણ આપણે લખાય, પણ અહીંયા ત્રીજું નામ છે નહીં. બરોબર, બે જ નામ આપ્યા છે તો આપણે બે નામ ઉપર ચર્ચા કરવાની છે. ટોટલ નફો કેટલો છે? 31,500. હવે આને 8 મહિનામાં 35,000 આપ્યા છે, આને 10 મહિના માટે 42,000 આપ્યા છે, તો બેને સરખો તો ના જ હોય. બરોબર, એ તમે સમજી શકો છો. આને 8 મહિનાનું બલિદાન ઓછા પૈસા કરીને આપ્યું, આને 10 મહિનાનું બલિદાન 42,000 વધારે પૈસા આપીને કર્યું, તો આને નફો પણ વધારે મળવો જોઈએ ને. તો એવું જ છે અહીંયા. તો હવે શું કરશું આપણે? તો આ બંનેનો ગુણાકાર કરીને જવાબ મેળવો આપણે કેટલું થશે. તમને ગુણાકાર ના આવડે તો આવી રીતે કરવાની છૂટ છે. બરોબર, હું તમને કરું છું. જો બરોબર, આવી રીતે કરવાની છૂટ તમને. 8 પંચાને 40 ની શું આવશે? 4 વધી આવશે. 8 તારીખ 24, 8 તારીખ 24, 24 ને 4 28. બરોબર, અને આ 3 મહિના 1 2 અને 3 કેટલા થયા? 2,80,000. આવું કરાય નહીં, પણ આ તો તમને ગણવા માટે કરું છું. 2,80,000 રૂપિયા. બરોબર, અહીંયા કેટલા છે? હવે આ બિંદુ ઉમેરવાનું છે ને અહીંયા, એટલે 4,20,000 રૂપિયા. બરોબર, હવે આ બેનો ગુણોત્તર કાઢી નાખવાનો છે. ગુણોત્તર એટલે કે 4 મહિના ઉડી કે 28/42. બરોબર, જોજો 14 28. હજુ પણ આનું ગુણોત્તર પ્રમાણ આપણે કાઢવાનું છે. 14 28 અને 14 તરી 42. 2/3 નો ગુણોત્તર આવે. બરોબર, હવે આપણે કોનું શોધવાનું કીધું છે કે રાજુના ભાગે કેટલા પૈસા આવ્યા છે. હવે આપણે જગ્યાનો અભાવ છે એટલે મિત્રો શું કરશું? આપણે પૂછી નાખશું. બરોબર, 28,000 એવું તો આપણે કમલેશનું પૂછી નાખશું. પછી કરીએ આપણે કમલેશ. 2/3 આવી ગયું. હવે શું કરવાનું છે? મૂળ કિંમત લખો. 31,500 ગુણ્યા કેટલા છે? આપણે રાજુનો શોધવાના છે. રાજુના 3 છેદમાં આ બંનેનો સરવાળો 2 અને 3 કેટલા છે? 5. બરોબર, હવે કરી નાખીએ. 5 6 30 ઉડી ગયા. 5 તારીખ 15 અને આ 2 મહિના. જોજો મિત્રો, ધ્યાનથી જોજો. હું અત્યારે ફટાફટ ગણાવું છું.
પછી હું તમને પાછું રિપીટ કરું છું, શાંતિ રાખજો હો. હવે શું થયું? વધ્યું આટલું 63 ગુણ્યા 3, તો 3 વાર ગુણી નાખો 63, 6 તરી 18,000, 18 થઈ ગયા, પ્લસ 3 તરી 9, 900, 18,900 રૂપિયા ભાગ આવશે. કોના? રાજુ. ખબર પડી મિત્રો? ભલે અત્યારે 0% તમને ખબર પડી હશે, ખાલી જોઈએ રાખો તમે, બરોબર? હવે આપણે રાજુનું જ કીધું છે, અહીંયા બંનેનું શોધવાનું હતું, તો શું કરત આપણે? તો બંનેનું કરો, 31,500 માંથી માઈનસ 18,900 કરી નાખો એટલે જવાબ મળી જશે. જે બાકીના વધ્યા છે એ કમલેશના ભાગે આયા હશે. આપણે રાજુના ભાગે જ ગોતવાના હતા એટલે, બરાબર? અને પેલી રીતથી આપણે કરવું હોય તો પણ કરી શકાય. કેવી રીતે? અહીંયા 63 ગુણ્યા 2 અને છેદમાં ટોટલ 5. એવું ના કર્યું, ડાયરેક્ટ કરી નાખી જો આ રીતનું છેદ, સોરી અહીંયા 31,500 લખવાના, 31,500. હવે આ બે કોનો ગુણોત્તર લીધો આપણે? કમલેશનો. રાજુના તો 3 હતો, 3 ના ગુણોત્તરમાં તો આપણે 2 લખ્યું, અને ટોટલ ગુણોત્તર કેટલો હતો? 5. હવે કરો 5 × 30, એનું એક થાય ને એટલે 63 બરોબર લખ્યા તમે, પણ અહીંયા ના કરો. હવે શું કરો? આ ગુણી નાખો, 6 દુને 12,000 અને 3 દુના 6 એટલે 12,600, 12,600 કોના ભાગે આવશે? કમલેશ. અને રાજુ ભાગે કેટલા આવ્યા? 18,900. આ રાજુના ભાગે આવ્યા, બરોબર? ટોટલ કરીએ તો 31,500 થવો જોઈએ. થાય છે કે નહીં જોઈ લઈએ આપણે. શું 6 ને 9 15, 15 નો 5 વધી 10 ને 1 નો 8 વધી 1 2 અને 3 31,500 થઈ ગયા. આ આપણો જવાબ. બંનેના અલગ અલગ પાડે. અહીંયા તો ફક્ત એકનું જ પૂછ્યું છે એટલા માટે આપણે એકનું જ લેવાનું છે, રાજુ, બરોબર? કમલેશમાં કદાચ પૂછ્યું તો કમલેશમાં 12,600. તો ખબર પડી મિત્રો? ફરીથી આપણે કરવાનું છે દાખલો, મેં ઉતાવળ કરી છે, શાંતિથી આપણે લેવાનું છે, બરોબર? જો કમલેશ કેટલા મહિના માટે? 35,000, થોડાક નાના અક્ષરમાં કાઢું, 35,000 ગુણ્યા 8 મહિના માટે. અને રાજુ 42,000 10 મહિના માટે, બરોબર? આ R અને આ આવ્યો K. ધ્યાન રાખજો. હવે શું કરવાનું છે આપણે? આ બંનેનો ગુણાકાર એટલે કે 2,80,000 રૂપિયા થાય છે. હમણાં કર્યું હતું એટલે યાદ છે, બરોબર? અને અહીંયા 4,20,000 રૂપિયા થાય છે, બરોબર? હવે આ બેનો શું કરવાનું? ગુણોત્તર કરી નાખવાનો છે. કરી નાખો. અહીંયા બેઠા ને 4 મહિના ઉડી ગયા, 4 મહિના 14 તરી 42 અને 14 દુ 28 એટલે 2/3 આવે. ગુણોત્તર કેટલો? 2/3. હવે આ બંનેનો સરવાળો કરીએ ટોટલ તો કેટલો થાય? 5. ધ્યાન રાખજો. ટોટલ કેમ કરવાના છે એ કહું. હવે આ શું સંખ્યા જે આપી છે 31,500 એ બંનેનો ભેગો સરવાળો આપે છે, તો ગુણોત્તર પણ સરવાળો થશે ને મિત્રો, બરોબર? તો અહીંયા કરીશું આપણે 31,500 ગુણ્યા કોનું શોધવું છે આપણે? 3 વાળાનું 2 વાળું, તો કે છે 2 વાળાનું. ચલો ના, ચલો રાજુનું શોધીએ. રાજુના કેટલા છે? 3 છેદમાં આ ગુણોત્તર 2 નો સરવાળો 5. હવે આપણે કર્યું તો 63 5 × 30, બરોબર? 5 તરીને 15, 63 ગુણ્યા 3, 63 ગુણ્યા 3, 6 તરી 18,000 અને 3 તરી 9, 18,900. આ રાજુના મળે. હવે પાછું આપણે કમલેશનું શોધવું હોય તો અહીંયા 2 કરી દો, 6 દુના 12 અને 3 દુના 6, 12,600. બંનેનું થઈ ગયું. આ કમલેશ અને આ રાજુ, બરોબર? આ બંનેનો સરવાળો કરી જો તો 31,500 થશે. 31,500 સરવાળો થાય તો તમારો જવાબ સાચો, બરોબર? તો આ હતો આપણો ભાગીદારીનો દાખલો. મિત્રો 1-2 પ્રશ્નો આના આવતા હોય છે. હવે આવા પ્રશ્નો પૂછવાના જ છે, કારણ કે ગણિત અને રીઝનિંગનું વેટેજ ખૂબ વધી ગયું છે. 40% સમજો તોય ચાલે, 50% સમજો તો પણ ચાલે. કારણ કે આ વખતે જોયું તમે 80 માર્કનું કોન્સ્ટેબલનું પેપર હતું. સ્પેશિયલ કેટલું? સ્પેશિયલ ગણિત અને રીઝનિંગ એટલે 40% તો ઓલ ઓવર થઈ ગયું. 60%માં બીજા બધા વિષયો આવી ગયા. એટલે તમે ગણિત અને રીઝનિંગને હવે તમે સાઈડ નહીં કરી શકો, તમારે ફરજિયાત કરવું જ પડશે, બરોબર?
તો આ હતો આપણો ભાગીદારીનો એક જ દાખલો જે તમને મેં સમજાવવા માટે કર્યું હતું. તમે ગમે ત્યાં કરો તો આવી રીતે સાદી અને સરળ રીતથી તમે કરી શકો છો, બરોબર. અને આ દાખલા તમે કદાચ એવું હોય લાંબી રીત પડતી હોય તો તમે છેલ્લે તમારા પાસે ટાઈમ વધ્યો તો છેલ્લે આ કરવાનું. અને ઓપ્શનમાં તમને એવો જવાબ આપતો હોય છે કે જે આને મેળ ખાતો હોય છે, જેને આને પ્રશ્ન પૂછ્યો તો એના મેળના જ નીચે ઓપ્શનમાં જવાબ આપ્યો છે, એના ગુણાંકમાં જ આવતો હોય છે, બરોબર. તો આ વિડીયો અહીંયા રાખીએ છીએ અને મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને વિડીયોને લાઈક તો કોઈ કરતું નથી, સબસ્ક્રાઇબર કોઈ કરતું નથી યાર. કઈ વાંધો નહીં, ના કરશો, તમારી ઈચ્છા થાય ત્યારે કરજો, બરોબર. કારણ બાકી વિદ્યાર્થીઓનો સપોર્ટ કોને હોય? શિક્ષકને. અને શિક્ષકને કોનો સપોર્ટ? વિદ્યાર્થીનો. તો આટલું કરો, કોઈ તમારે પૈસા ખર્ચવાના નથી. બસ આવી એક દાખલો આવડશે ને, આવા 100 દાખલા આવે છે ને તોય તમને આવડશે, એ ગેરંટી મારી. ચલો, જય હિન્દ, જય ભારત.